અલ્યા ડીઝલ થઈ ગયું છે ટ્રેક્ટરમાં અને ડીઝલ આપણા ગામમાં ગટુ કાકો રાખી છે. આવો ગટુ કાકાને ફોન કરું હું. હલો ગટુ કાકા, અલ્યા ડીઝલ પડી છે કોઈ? આ ઠેસર ઊભું થઈ ગયું છે. ઓવે સારું સારું. શું કણ મળો છો? સારું સારું. હા હું આવું હાડો, હાલ જ આવું. હાડો રીત તો આવી જાય. ડીઝલનો તો રીત કરીએ કોક. જહાજ મગાવી છે ડીઝલનું અને એક બાજુ થઈ ગયું છે દોઢું. રાગે હેડે છે શાડી બોક્સ છે. ગટુ કાકા આવો આગળ શું શકો? પેલો ફોન કર્યો, શું કર્યું? આ ડીઝલ વાળું? હા ડીઝલ મારા ટ્રેક્ટરમાં કાઢતો હતો ને ડીઝલ થઈ રહ્યું છે. ઘઉં કાઢતો હતો. હું તમારી જ વાત કરતો હાલ કે તે જુઓ. હા એટલે હું તમે પેલું જહાજ મંગાવ્યું, શું કર્યું? જહાજ આવ્યું? જહાજ મંગાવ્યું છે. આ બાજુ આવજો, વાત કહો હેટારો થોડા રસ્તામાં ને. જહાજ મંગાવ્યું છે હા પણ એક બાજુ આમ દોઢું થઈ ગયું છે. દોઢું થઈ ગયું છે? દોઢું થઈ ગયું છે. હું વાત કરું? રાગે આગળ વધે છે. હવે હું કરું કહો તો વાર લાગશે. કાઠું કર્યું તાણ તમે તો? કાઠું તો કર્યું છે ને. આ તો હું કહું થોડું દોઢું હેડા છે ને વળી પલટી ખાઈ જાય તો વળી હપું છું રે આપણે. હા એ વાત સાચી. બીજું કોઈ આવે છે? બીજું જહાજ મંગાવ્યું છે? બીજું આપણે ખબર નહીં. એવું છે? હા મેં મંગાવ્યું છે. કોન્ટેક્ટમાં કોઈ બીજો કોઈ ઘેરનો નંબર હોય તો કરો કોક. બીજો કોઈ કોન્ટેક્ટ આવે ને તો હું તમને ફોન કર્યો કોઈ આવતું હોય તો. એમ કે? ઓવે મારા કેટલું જોવા ખબર છે? કેટલું જોવા જાય? એક ટેન્કર જોવા જાય. ઓવે એમ તો ઘણું મંગાવ્યું છે પણ દોઢું થઈ ગયું છે. રાગે આગળ વધે છે. એવું છે? ઓવે એટલે હવે ડીઝલ વગર રાખ્યા હોય નહીં તો હું તમને ફોન કરું આવે એટલે ફોન કર્યો હું તમને. 100%? 100%. તો એ ગાડી ભરીને મોકલાવી દેજો. ગાડીના ટંકર મોકલાવજો એ ગણે. અને હું એક વાત કરું, હા એસી ડાયરેક્ટ ટેન્કર નહીં આવતા સીધા? ટેન્કર ના આવે તારે તો વિશાળ મોટો દરિયો પડ્યો છે એટલે એ કણો જહાજ જ જાય. રોડ નહીં? રોડ એટલે રોડ ના હોય નકા હાઈવાથી સીધા મોકલી લે આપણે પેલા ટેન્કર. એ તો કોઈ હજારો કિલોમીટર છોટું છે. એ તો એવું છે? ઓય હાર તો બધું આવે તો મને કહેજો પાછા. ફોન કરું હું તમને. હા જો આપણે વિવેતા આવી જાય સારું. બસ ઘરને કલર થઈ ગયો છે નેસે ટાઈસું લાગી ગયું છે. હવે ખાલી લાઈટ ફિટિંગ થઈ ગઈ છે. હવે ખાલી બાકી એવું છે. હા બાકી ખાલી એસી ફિટ કરવાની બાકી છે. એસી વધારી છે પણ આવે ને કે ફિટ કરી દેવી છે. કઈ ઉદાહરણ ઘરનું વધારે પડે છે કે હવે રહેવાતું નહીં. આખી જિંદગી પંખાના હવા ખાધા. હવે એસી ની હવા ખાવી છે. હાય થાચ્યા. અરે હાય કેટલો ખર્ચો પડ્યો? 2.5 લાખ રૂપિયા થઈ ગયા. જાણ્યો હતો દર વર્ષે કલર વાળો 1000 2000 વધારે જ લેશે. શોખ લેતા આપણે લોડ રૂપિયો છે. કાકા શું છે લ્યા? ખેતરમાં 25 વીઘા હેડાઈ ગયું છે ને 25 વીઘા બાકી છે. ટ્રેક્ટર ઊભું થઈ ગયું છે. અલ્યા હમણાં જ નખાય તું. એ તો પટી ગયું. કેરબો ભરીને જવું પડશે હાલ ને હાલ. એ કે શું ટ્રેક્ટર ડીઝલ પીવે છે કે આ ડીઝલ ખાય છે? ખાય છે. ઓય અલ્યા હમણાં તો એન્જિન બંધાઈ તું. એન્જિન તો બંધાયું તું પણ હાલ ઊભું થઈ ગયું છે. ઊભું થઈ ગયું છે? અલ્યા પણ ડ્રાઈવરને કી મૂર્ખા કી રેસ ઓછો હાલતો હોય તો પણ ડીઝલ જ નહીં. એવું ઉપર સખા હે આ શેપનું હેડ્યું છે? 25 વીઘા હેડવાનું છે ને 25 એક બાજુ આમ બાજરી સીઝન છે. આપણે 25 થેલીઓ હે બાજરી વાપાઈ જવું ઉનાળામાં. એમ કહું છું એટલે તમે ડીઝલ લઈ આવો. હું જઉં. અલ્યા પેલા ઉપર હું ફોન કરું. રિંગ જાય છે. હલો ગટુ કાકા? ના અલ્યા કોઈ શોખનો ફોન નહીં કર્યો હોય કે ડીઝલ જોવે છે? અલ્યા પેટ્રોલ નહીં ડીઝલ. હા ડીઝલ કોનમાં અડતલ પડી છે. ના હોય તો કોનમાં ફૂંકડી મરાવો. હા તો હું કહું તમને, મારે ખેતરમાં ટ્રેક્ટર ઊભું થઈ રહ્યું છે. હાલ ને હાલ મારે
કેલકા છે લાયા છોકરા કોસ કેરબા કોસ લાયા હતા ઘરે એલકે 8 જોઈ કોસ વધારે મંગાઈ દઉં હા. હલો મારે 10 કેરબા ડીઝલ જોવે ના હોય અલ્યા તમે મારે ખેતરમાં ટ્રેક્ટર ઊભું થઈ ગયું છે બંધ નહીં થઈ ગયું ડીઝલ ડીઝલ બંધ નહીં થઈ ગયું હીરા ઇનકી છે ડીઝલ થઈ રહ્યું છે શાણે આવશે એવું છે અલ્યા તારું ભલું થાય તારું ઈ જહાજ શાણે આવશે હેડ્યું છે અલ્યા જહાજ આવું કીધી આ જહાજ દોઢું થઈ ગયું છે જહાજ દોઢું શું છે ને એમાં ડીઝલ છે અલ્યા જહાજ દોઢું ના થાય એમ કીસી છે ઓફર કી હલો હલો એમ નહીં કહેતો પણ જહાજ ને ડીઝલ ને હું લેવા દેવા અલ્યા પણ ડીઝલ તો ડીઝલ ની રીતે જહાજ રીતે જહાજ માં આવશે ને ડીઝલ અલ્યા તાર પણ તમે કોકી તારી મોય આવે છે અંદર આમાં બંધો આવતું આવું આમાં આ ટેન્કરમાં તો મારે ડીઝલ 10 કેર બાદ ડીઝલ જોશે કોઈ હાલતા નહીં અને પૈસા જોતા તો લાખ રૂપિયા ઘરમાં લઈ જો એવું છે હા હું આવું છોડો હમણાં હાલત આવું તા પાસે ને ગમે કઈ મળી ડીઝલ લઈ આલો મારે ખેતર હેડવાનું છે બાજરી પૂંખવાની છે હા હેડો છોકરા તું હોય બે મુખ હતું કાકા કન થઈને આવું હીરા એમ કીધે કે ડીઝલ અઠવાડિયે આવશે જહાજ દોઢું થઈ ગયું છે સારું જો અલ્યા પડી નહીં મને એ વાતનો વિચાર આવે છે કે પાણીમાં આ જહાજ છે દોઢું થાય તો હું એમ કહું છું ઊંધું નહીં પડ્યું ઊંધું નહીં આર્યા છે ને ડીઝલ છે પણ આવ્યું હોય ને આલવું નહીં મોહલો કરી મોહલા કરે છે એટલે હાલે છે એમ ખબર છે આ કેલકા ફેર ડીઝલ આપણે એકથી લાયા નતા લાયા લાયા છે એમ કે હીરા એને ખબર છે કે જાણી એનો વધારે ડીઝલ જોવે ને એ કે ફેલે જ હોય છે હા. અને ઓછું જોતું હોય ને એટલે તો ઓય આવે. એન પાસે આવી છે એ કે અરે મૂર્ખો એક જ ના પાડે છે પણ ગમે થઈ જાય પણ ટ્રેક્ટર બંધ ના થવું જોઈએ ના થાવું જોઈએ અને ડ્રાઈવરને કે આ પંપ મારી ચલો હું આવું છું આ હાલે ડ્રાઈવરનો મેસેજ આયા જો આવ્યો છે ને આ જો હા તું જા ડ્રાઈવર પાસે હા. કે માર કાકે કીધું છે એક ખાતો નહીં પણ બધો હેતર હેડી નાખજે પણ ડીઝલ વગર ડીઝલ હું ઓર કરું છું ગમે થઈ જાય ને તો ડીઝલ લાવ્યા કે નહીં રહું સારું હું જઉં છું હું કદી ફોન કરું આગેવાની ફોન કરાવજો હલો આગેવાન કોઈ પડી છે ઉશીનું અલ્યા રૂપિયા તો આ પડ્યા ઘરમાં ઘણાય રૂપિયા નહીં જોતા ડીઝલ જોવે છે અલ્યા નહીં તો હળગે બાલોક ટ્રેક્ટર હું ખા છે તાણી અલ્યા હાલી સોપાય તાણી ખરા ટાઈમે કોમ ના આવે તો સાધન હું કોમનું ડીઝલ જોવે છે બે અલ્યા પણ ગટુબાન તો મેં ફોન કર્યો હાલ પણ એમ કીધી કે જહાજ દોઢું થઈ ગયું છે હવે મને એવું લાગે છે હડો વધો નહીં ફોન મૂકો મને એવું લાગે છે જહાજ આવતે આવતે હાઈકે ઊંધું પડી જાય અને ડીઝલ આવશે નહીં અને મારા હેતર એમની હેડ્યા વગર થઈ જાય મારે હવે શું કરવું ગામમાં બીજા કરે જવું જીતુભા ઘેર ઓટો મારતા હોઉં કદાચ તો એને કદાચ અમુક લાયા હોય ને તો જવા દે જીતુભા ઘેર જ જવા દે જીતુભાઈ ઘેર જવા દે જીતુભાઈ શું કરી શકે ડીઝલ શેક નહીં હવે હો જીતુભા ઓ આવો ડોસ્યો છે જીતાણી ડોસી છે જી છે ડોશી વેહન જતી રહી છે અલ્યા મૂર્ખા આપણે ગોદડા ના કરો ચમ ના કરો ગોદડે કરવા પડે ને બધું કરવું પડે ઓહો તમે તો ડોસી ભત્તે શીખડાય પણ આ ગોદડા કરતા શીખડાઈશ હું હા આપણે તો બધું ખડાયું છે આ ના હોય ને તો ડોસીના લુગડા ધોઈ નાખો તાને હવે એટલે તમે જાજો હજી ખોટો દાડો ખરાબ કર્યા વગર અલ્યા દાડો નહીં હોજ પડી છે એ બધી વાત જાવડે હું કહું છું મારે ટ્રેક્ટર ઊભું થઈ રહ્યું છે કે ડીઝલ થઈ રહ્યું છે જે 1000 લાવ્યો તો આલજો તે તમારે ડીઝલ થઈ રહ્યું છે હવે હું કરું અલ્યા એમ નહીં ડીઝલ તમે સ્ટોકમાં રાખતા નહીં ડીઝલ
ના રે ના હો, આપણે ડીઝલ બીઝલ નહીં. અલ્યા પણ એમ નહીં, પણ કજી કજી આવે તો તમે તો હા કોરા નીકળ્યા. જો બકુબા, બધી શરમ રહે, પણ યાર તમે જે વસ્તુ મારી છે ને ડીઝલ, એની બિલકુલ શરમ નહીં રહે. અલ્યા પણ એમ નહીં, અમારે ઘણું છે, કોઈ રૂપિયાનો કોઈ ટોટો નહીં. અલ્યા પણ ટ્રેક્ટર ઊભું થઈ રહ્યું છે અને 25 વીઘા હેડી છે, 25 વીઘા અધૂરું છે અને બાજરી પૂંગ્યું છે. બધું હોય ને તો હળગે મારો, મારે કોઈ લેવા દેવા નહીં. ની બધી શરમ રહે. જો હાલ ચાલુ છે યુદ્ધ, યુદ્ધના કારણે કોઈ વસ્તુ આવતું નહીં બહારથી, એટલે એની શરમ નહીં રહે. ચોખ્ખી વાત છે. અલ્યા આ મૂર્ખો મારા, એક તો મારા લાસારી છે ને હું આને નક્કે એક જ થાપે બધા ગોઠિયા ખવાઈ નાખું. એ કે જો જીતુ બા યાર આલો બધા પૈસા આલું, પણ બકુબા મારા પૈસા નહીં જોતા. ખોટું મારા શબ્દે ઓમે હું જો ના પાડવાનો છું ને ખોટું મારા મોઢે નામ મત ઓબળાવો. અલ્યા એક તો હવે ના શર્મો છે મારા પણ શું કરવું. એ કે ખાલી એક કેરબો આલો, આ તમને પમ દાડા પાછું આલ્યું. ઘરનો પોસ કેરવા ભરેલા પડ્યા છે, પણ એક કેરવા આવવાની ઈચ્છા થતી નહીં. કારણ કે અમારે ટ્રેક્ટર છે, અમારે હેતર છે ને અમારે જરૂર પડે. અમારે પછી તમારે કોઈ કોકના કાન ભાગવા જવું પડે, એના કરતી હોય છે એ બરોબર છે. જીતુભા તમે જે હાલ જે કરી રહ્યા છો ખોટું કરી રહ્યા, પણ સમય આવશે પણ તમારો એ સમય જણ આવો હોય ને તાણ આવે, કોઈ ટેન્શન નહીં. બધું પહેલથી તૈયારી રાખીએ છીએ. હો ખોટું મારા શહેરથી કોઈ બોલાવો મત, એના કરતા તમે જતા રહો ને તો સારું. અલ્યા જીતુભા, હવ અલ્યા ભાઈ ડીઝલ પડ્યું ચાલો માત્ર ઠેસર ઊભું થઈ ગયું છે યાર. 2 મિનિટ ઉભા રહો. ઓય અમે કોઈ રેગડા મરસા લેવા નહીં આયા. ડીઝલ લેવા જ આયા છો. મરસા લેવા આયા છો ઈ. વાત કરો છો ભાઈ આ ડીઝલ હોય ચાલો કે યાર મારે હોબળત ખરા. વાત કહું બકુબા, તાર તમે જો ડીઝલ નહીં આપણે, ખોટું મારા મોઢે ના ના ચોપડાવો. અલ્યા તમે હુકાવો યાર, પણ યાર સમય અમારો આવશે કોક દાડો અને ઘર તો તમારે પડશે અને ઘર તો રેતી નહીં પડે. જીતુભા યાદ રાખજો બા તમે નહીં રાખતી. અને જો જે દાડા ખરચ પડી ને એ દાડા હું કોળો નાખી જાયો. જો અમે ઘણા ટાઈમે કોમ આયા છે, ખરી ટાઈમે કોમ આવતા છે. લે ફરી બા હાજુ ખોટું વાત સાચી છે. અરે મૂર્ખો શું કે છે, હા. પોસ્ટ કેરબા અંદર પડ્યા છે અને કે ડીઝલ હું નહીં આલું. હું અનત મેળ નહીં આવે પણ મારો આવી જાય મને લાગે. મને એવું જ લાગે છે કે મને જીતુભા આલશે ડીઝલ. એ કે ડીઝલ તો હું લાયો ગમે એ કરી, હા. પણ વયો સમય આવશે ને એ દાડે હાથ પગ જોડશે ને તો હું વસ્તુની મુઢા પર ના પાડી દેવ. એટલે સમય તો હાલ એનો છે જ. એનો સમય શું રહ્યો, હા. પણ સમય ઘરે તો પડશે, કોક દાડો પડશે ઘરે છે. એવું છે. હા હા એ તો ભલે અત્યારે હું જઉં છું ખાલી હાથે, તમે કેરબો આલશો કે નહીં આલો ને તો મારું કોઈ ટ્રેક્ટર ઊભું નહીં રહે વાપરો. અને મારો કોઈ હેતર હેડે આવવાનું. ઓય બહાર આવો, વાત કહું આમાં. બહાર આવો. હું શું કહું છું, આ તમે હું કહો છો એ અમને શું ખબર. પેલા જીતુભા ને અરે પેલા નહીં આપણે ગટુ કાકો, એને તો ફોન કર્યો મેં. તમે ફોન કર્યો ને, પણ મારી વાત સાંભળો. એને શું કર્યું ખબર ને, હું ફોન કર્યો કે એને જહાજ મંગાવ્યું છે. અલ્યા જહાજ કે કી આયો આયો હા જહાજ મૂર્ખો જ છે. ભણ મારી વાત. જહાજ કર્યા વગર ભણ કે હા. કે મો આવે છે પણ એક બાજુ દોઢું થઈ ગયું છે. એ મને ગત્તું મને એમ નહીં આવતું. હા ગત્તું મને એમ નહીં આખી આવતું. ગાડી મંગાવી છે હું, આખી ગાડી. બકુબા એક વાત કહું, હા. હું તમને ડીઝલ ચમ નહીં હાલતો. હા. તમારે જીરકા જરૂર પડે છે એટલે જ તમે આવો છો, ના કે આગેવાનની હાલ તમે ટૂંકાર આલો છો. એટલે તમારે જરૂર ના હોય ને, એટલે તમે ગણતા જ નહીં. એટલે હું તમને ચોખ્ખી ના પાડું છું. અલ્યા ટૂંકાણ વાત નહીં કરતા જીતુભા. આ તો શું છે કે અમે કોઈ પડી નહીં ગયા, પણ આ થોડો સમય આ થોડું યુદ્ધ કારણ છે. આ યુદ્ધના કારણથી હાલ પેટ્રોલ થઈ રહ્યું છે અને અમને ખબર હોત ને બસ ટેન્કર લઈને ઉભો કરી દો. એટલા રૂપિયા છે પાછા. એના કરી કૂવો ગોડો કે અને ભરી કાઢજો પછી. અલ્યા આપણે ઓછો કૂવો થયો અને કૂવો થતો હોય ને તો હું 1 મહિના કૂવો કરું, કૂવો થતો નહીં. વાત સાચી છે. વાત સાચી છે. ડંકી કરો ડંકી. આમ પેલી ડંકી આવે ને રે. કૂવો ના થાય તમારા. આ મૂર્ખો છે મારી ઉડાવે છે. જો જીતુભા વધો નહીં, તમે ડીઝલ આપણે જોતું નહીં બરોબર, આ ડીઝલ લેવું નથી ને આલો એનો કોઈ ફરક નહીં. પણ ફરી બા યાદ રાખજો આ વાતનું બદલું હું લેવાનો છું અને લેવાનો છું. આ તો હું ઝઘડો કર્યો છે કે વેર જેર ગાલે છે તે બદલું લેવો વેર નહીં, તાણી. એ તો રાવણ હતો ને રાવણ. હા રાવણ છેલ્લો હતો, ખોનાઈ લંકા હતી પણ ઘરે તો એને પડી હતી. પણ એ તો મરીને જતો રહ્યો મૂચીને બધું, એમ કહું છું. અને આપણે તો કાળા માથાના માનવી છે. અને એ તો ધોળા માથાનો માનવી હતો. ભાઈ વાત કરું છું. હા એમ.
આ તો હમણાં જે તમે થોડું ઘર સારું કર્યું છે પૈસા આવતા છે ને એટલે અમને ખબર તમે થોડા બે પગે ઊંચા હેડો છો પણ જે અમારું કોમ કાઢે છે ને અમે એનું કોમ કાઢો ને પરિણ બાદ હું 3 ક્યાર બાલ્યો કારણ કે મારું કોમ કાઢે છે તમે આપણે કોમ પડતું નહીં એટલે તમને નહીં મળે તમારે કોમ નહીં કરવા લેવાના માય કાંગલિયાના જોડો. એ તો હું હવે જોઉં છું તમે સેવા કેરબા લ્યો છો ને સેવા ડીઝલ કેરબા લઈ જાઓ છો ને એ હું જોઉં છું. અને હોબળો પેલા ગટુ કાકાનું પેલું આવે ને જહાજ તો એ દાડે જ મારે ગાડી આખી ખાલી થાય આખું ટેન્કર મંગાવ્યું છે મુએ પણ દોઢું આવે છે આમ સીધું આવે ને તો સારું. મારો તો એવો વિચાર છે કે વાનું આખું જહાજ ઊંધું પડ્યું હોત ને તો આનો હાઈખે રખડી પડોત. જીતુભા હું જો ગટુ કાકો મંગાવ્યું છે જહાજ જો એમાં આવી ગયું હોય તો મારે લેવું નથી અને જો ના આવ્યું હોય તો પછી હું આવી લઈ જઉં છું બરાબર. તમે તાર અડધી રાતે જરૂર પડે હા. ઘર ખુલ્લું છે તમે તાર આવી જાજો. હારું હેડો લો તાણ બગવા હેડો આબુ હોય તો આબુ નહીં આબુ તો હાલ ગટુ કાકા મારે એ તો હું આવું છું. હેડો ગટુ કાકા ભાઈ હલવરાવું વાંધો નહીં હો વાંધો નહીં. જતા રહો અમે ખોટું કોઈ મળવાનું નહીં તમને મળવા નહીં આ ગોદડા કરો ને ગોદડા કરી કરો. એ ભયા તારે ડીઝલ લેવું છે હું હલવરાવું લ્યા. અલ્યા ડીઝલ નહીં પણ મને યાદ એક વાતનો અફસોસ થયો છે પણ આખી જિંદગી યાદ ના કરે તો આ મૂસ કાઢી નાખું. કાઢવી વાત કરો. દારૂ બધું કાઢી નાખવું છે. હા હું ડીઝલ તમને હલાવું તો અમારે આમ ટ્રેક્ટરમાં થાય જ નહીં રહે એટલું ડીઝલ હેડો. બા, એક વાત કહું હા ડીઝલ તો ફરી આજે આજ બીજો કાલ ફળશે પણ જે જીતુભાઈએ મારું અપમાન કર્યું છે ને હા. એ મને નહીં ભૂલાય. અને મને થોડી શંકા એવો છો તો કે જે ગાડીમાં તો પેટ્રોલ ફૂલ ભરેગા ટાયું હતું પણ ટ્રેક્ટરમાં જ ના નખાયું હેડો. એ તો અમારે આ તો અમને ખબર જ નથી. જો અમને ખબર હોત ને તો હા. આખું ટેન્કર લાવીને ઊભું કરી દ્યો. ગટુ કાકા કેમ હમણાં હાથ મેલ્યા છે? આવો કોઈ ફરી ગયું છે? અલા કોઈ નહીં મળ્યું મૂર્ખા મારી નહીં ગયું. શું કર્યું? ક્યાંનું આવ્યું જહાજ જહાજ તો હવે આવવાની તૈયારી છે પણ એક રોમેન છે. હું વળી ડીઝલનો ભાવ વધારે છે પાછો. શું કીધું? ગટુ કાકા હા એટલે કેટલા આવ્યું જહાજ ઓ કંડલા બંદર આવ્યું છે? આ બસ આવવાની તૈયારી છે. હમણાં ફોન આવે એટલે જવાનું જ છે પણ લીટરે 500 રૂપિયા લે આવ્યો. અરે લીટરે 600 લેજો પણ મારે ડીઝલ જોવે છે. એક વાત ઉપર મને મેડું માર્યું છે ડીઝલ મારે 2 ટેન્કર હાલ લઈને ઊભા કરી દો. એ મૂર્ખા એના કઈ લાઈટ વાળા ટ્રેક્ટર કઈ નાખાય તો શું હતો છે? લાઈટ વાળા નહીં કરો તાણી મારે તો ડીઝલ જ જોવે છે ઓટી પર. અને ત્યાં પેલું તાર જહાજ આમ સીધું શું નાખ્યું? એટલે જહાજ આમ દોઢું થઈ ગયું હા કે મોય પહેરી જીતી માછલ લ્યો છે માછલે પહેરી જાય છે અડધું ડીઝલ તો માછલે પી ગઈ નુકસાન આવ્યું એટલો તો ભાવ વધી ગયો. અલ્યા આરો મૂર્ખો છે વાત કરે છે. 100% પીજી હઈ અલ્યા માછલીઓ ડીઝલ પી માછલીઓ ના જીવી મરી જ હોય એવું છે? તો ગટુ કાકા ખરેખર પીજી અરે ખરેખર પીજી. મોય આવશે ખરા કે આપણે મોય પેલા ડ્રમમાં ભરાઈ ગઈ હઈ એ તો પેલા ડ્રાઈવરે ફોન કર્યો તો કે હા કે અડધી તો કે માછલીઓ પીજી છે માછલીઓ પેલી જાળી નાખીને તું કાઢી મેલી પાછી પાછી કાઢી મોય મોય જ કાઢવી પડી જાણે. તો તમે મને ડીઝલ ગાડી આવે ને આવે ને એટલે હું તમને ફોન કરું તમે લઈ જાઓ સારું સારું પણ ભાવ 500 રૂપિયા. અરે 500 600 લેજો પણ મારે કાકા મને 600 ભરાવો પણ મારા તો જે જૂનો ભાવ હતો એ મજા હું તો કાયમી લઈ જઉં છું ને યાર. મારે 1000 ટનમાં ની 2 ટન તો માછલી પીજી તો 800 જ વધ્યું કે તો એટલો તો વાત છે. નુકસાન જ છે તાણે. એ કે આ જહાજ મહિનાઓજી આવી જાય ઓવર દોઢું આવે છે આમ એ મે હા. એક મહિનાઓજી આવશે આબાને તૈયાર છે મહિનો ના થાય ઓ કંડલા બંદર આવવાનું છે પરની રાહ જોઈને બેઠો છું આવે એટલે મારે એ પોકવાનું છે ડીઝલ લેવા. અને છેલ્લા ટેન્કર મોકલવાના છે કાન ટેન્કર તો ઘણા મોકલવાના તમારે કેટલું લેવાનું છે તમે મારે આવી એક જાજો. ટેન્કર હા ફોન કરું એટલે આવી જાજો સારું. પણ ભાવ 500 રૂપિયા. આ વાહન 5 લીટર જ જોવે છે એટલે 5 લીટરની શું વાત કરો છો? મારા 5 ટેન્કર ઘર મને ઊભા કરી અને જીતુભાઈ એ વોટી પર જીતુભાઈ બતાવવાનું છે. અલ્યા જીતુભાઈ ભલી બોલ ચોખ્ખી મોઢા પર ના પાડી દીધી લેવાની તેવડ હોય ને તો જ કહેજો ને કે મારા બીજા ગ્રાહકો પાછા જ આવીને તો પાછા હું અલ્યા ગ્રાહક નહીં હવે તો ભલે જમીન વેચવી પડે ભલે ટ્રેક્ટર વેચવું પણ 5 ટેન્કર તો ઊભો કરું. કૂવો કર્યો છે મોય તળિયું નાખ્યું અને પછી એમાં ભરીને પછી ડંકી મારવાની છે વેચવા માટે. તમે છો દોઢું બોલો છો આ એમ એ જે કરું કરી યાર પીવું હોય તો પીવી ડોસીને પાવી જેમ કરું કરે હું હાલી છૂટો
એમ કે હા એ મતદાન તો ટેન્કર આવે ને એટલે મને ફોન કરો હું અહીં લઈ જઉં હો તાર હું જાઉં છું અને ટેન્કર આવે ટેન્કરની ઝબકડું ઝબકડું અલ્યા ઝબકડું ના કે ટેન્કર કહેવાય હા ટેલર અલ્યા જહાજ આવે ને જહાજ તો મને ફોન કરજો હું આવી જાય તમારે ઓઇલ લેવાનું છે ક્રૂડ લેવાનું છે કે ડીઝલ લેવાનું છે અલ્યા અરે મૂર્ખો છે દોઢે છે વાત નહીં કરતો વાત તું હા મારે છે ને હા ડીઝલ લાવી હા અને આ જીતુભાન ઘર ને હા. એ હળગાવું છે બૂમ લઈને તો પણ તમારું છે તે હાજુ રહે હે તો તારે ડીઝલ તો ટેન્કરમાં જ તાણી અલ્યા ખટુભા અલ્યા કોઈના ઘર હળગાવા ડીઝલ ના હાલતા પાછા અલ્યા, તમારે જે કરવું કરો એ વાત નહીં કરતો અને હું કીધું કે તારે ડીઝલ શું કરવું છે કોઈ ડીઝલ તો હળગાવા જ નહીં હેડો તાણ આપણે હવે હવે ફોન કરજો હું કીધું અમે જાય છે હું કીધું ફોન કરવા ભૂલતા નહીં આ તમે કીધું તાવડા બે તાવડા કેટલું મોટું સપનું જોઈ નાખ્યું અરે કેટલા હરિયો કરતા મૂન પેલા અરવિંદ ભાર આ ખાટુપા તો પેટ્રોલ પંપના માલિક થઈ ગયા હતા આ વળી શું વાતો કરતા હતા આ જહાજ ઊંધું પડ્યું છે આ સપનું છે સપનામાં હતું હાય સારું શું આ તો આ રિયલમાં હતું નહીં નક્કી કેટલા વખત આવી જોત સારું કયું સપનું હતું એટલે એક તો સપના ઊંઘે હતું જે ઊંઘવાડી મને તો હવે હા મારું ગઢવાડા હા